જો મસ્ત આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે એટલે છે ને સરસ આપણે ટૂંપવાની મજા આવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને જો અત્યારે ઘડિયાળમાં 10:30 થઈ ગયા છે અને બધું કામ કરીને 10:30 વાગે છે ફ્રી થઈ છું. અને અત્યારે જો મારે છે ને પાપડ બનાવવા છે. જોકે હું બ્લાઉઝ ને એવું કરતી હોય ને એટલે પાપડ બનાવવા કંઈ નવરી તો થાવ નહીં, એટલે ક્યારેક ક્યારેક તો પાપડ વેચાતા લઈ જઈએ. પણ હું હમણાં જો પૂરા થઈ ગયા તો આજ વખતે વેચાતા નથી લેવા, થોડીક ટ્રાફિક ઓછી થઈ ગઈ છે ને બ્લાઉઝ નહીં તો આપણે પાપડ છે ને બનાવી નાખીએ. તો ખીચડી બનાવવા માટે જો મેં ચૂલો લીધો છે અને તપેલું છે ને કાળું ન થઈ જાય ને એટલે આપણે એને રાતથી જો કટીવાળું કરી દીધું છે. અને હવે આપણે ચૂલા ઉપર તપેલું મૂકી અને એમાં પછી પાણી નાખી અને પાણી છે ને એને ઉકળવા માટે મૂકી દઈએ. ખીચડીનું પાણી બહુ ઉકળવા દેવું પડે એટલે સરસ છે ને કે ખીચડી પાકે ને તો પાપડ આપણા ફાટી જાય. એટલે હવે આપણે છે ને તાપ સરસ થઈ જાય ને એટલે તપેલું મૂકી દઈએ અને પછી ખીચડી બનાવી. જો ચૂલામાં તાપ થઈ ગયો છે અને આપણે જો અહીંયા પાણી છે ને ગરમ થવા માટે કે ખીચડીનું પાણી છે ઉકળવા માટે મૂકવાનું છે. તો મૂકવા માટે પાણી જો ખીચડીનું મૂકવા માટે મેં માપ માટે છે ને બાઉલ લઈ લીધું છે. અને આ જો 4 બાઉલ પાણી આપણે નાખીએ ને તો આ 2 બાઉલ જેટલો લોટ લઈએ. એમ અટકરે ટૂંકમાં પાણી કરતાં છે ને અડધો લોટ હોય તો આપણી ખીચડી છે ને એકદમ સરસ માપે અને પરફેક્ટ બને. બાકી જે રેગ્યુલર બનાવતા હોય ને અટકરે ખબર હોય કે આપણે કેટલુંક નાખવાનું હોય, એટલે આપણે તો હું અંદાજે પાણી નાખું તો ખબર પડી જાય કે આપણે કેટલોક લોટ હમાય એમ છે એમ. પણ આ તો માપ માટે જો કોઈને બનાવ્યું હોય તો એવી રીતે બનાવવાનું. પછી કે 6 બાઉલ પાણી નાખીએ તો આપણે 3 બાઉલ જેટલો લોટ લેવાય એમને. થોડુંક તો પાણી જો આપણું ઉકળે એટલે આમાં બળી જાય. પછી ચૂલામાં તાપે સરસ થઈ ગયો છે અને હવે આપણે પાણી છે ઉકળવા માટે મૂકી દઈએ. સરસ ઉકળી જાય પછી આપણે એમાં લોટ એડ કરીએ અને પાણી ઉકળતા મેં આગળ કીધું એમ કે બહુ વાર લાગે એમ અને અડધું પાણી તો આપણું બળી જાય એમ. એટલે હાલો હવે આપણે ફટાફટ પાણી છે ઉકળવા માટે મૂકી દઈએ. જો આપણું પાણી છે ને એ થોડુંક સરસ ઉકળી ગયું છે. થોડુંક પાણી ઉકળી જાય પછી આપણે છે ને આ પાપડ ખાર છે કે ખારો, અમે તેને ખારો કહીએ પાપડમાં નાખવાનો, એ આપણે નાખવાનો છે. તમે ખારો એડ કરી દઈએ અને પછી સ્વાદ પ્રમાણે છે ને થોડુંક મીઠું નાખી દઈએ. પાણી છે ને સરસ મજાનું ઉકળી ગયું પણ હજી આપણે થોડીક વાર ઉકળવા દઈએ. થોડુંક છે ને એમાં મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. થોડુંક તો મીઠું નાખ્યું હતું, થોડુંક મીઠું છે ને નાખી દઉં અને હજી સેજ ઉકળવા દઈએ. કેમ કે પાણી આપણું કાચું રહીએ ને તો પાપડ જેવું આપણે વણીએ ને એવો ફાટી જાય છે. અને જો ચૂલામાં એટલો બધો ધુમાડો થયો છે ને કે નાકમાંથી તો પાણી નીકળવા માંડ્યા છે. કેમ કે ચૂલામાં આપણે બધું કરવું હોય એટલે ધુવાડો તો થાય જ. એટલે જો ધુવાડો બહુ થાય છે ને તમારે આંખો એમાં બળવા માંડી જાય. અને હજી આપણે થોડીક વાર ઉકળવા દઈએ અને પછી આમાં લોટ નાખીએ. તો જો મસ્ત આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. અને ખીચડી બનાવવામાં બહુ એમ તો મહેનત પડે ને હલાવવાની તો બહુ સ્પીડ રાખવી પડે ને, કે તો અંદર ઓલા ગાંઠા ગાંઠા રહી જાય એમ. અને હવે જો સરસ મજાની આપણી ખીચડી બની ગઈ ને ખીચડી બને ને એટલે એની સુગંધ પણ બહુ મસ્ત આવે એમ. મસ્ત મસ્ત સુગંધ આવવા માંડી છે. અને હવે આપણે ખીચડીને ઉતારી લઈએ. તો જો હવે આપણી ખીચડી છે ને એકદમ મસ્ત જો બનીને તૈયાર થઈ ગઈ છે. પણ આટલી બધી ખીચડી છે ને એટલે થોડીક વણતી થાવ ને એટલે થોડુંક છે ને આપણે બાફવા માટે મૂકી દઈએ. એટલે જો એ ભાતિયું લીધું છે ને ભાતિયામાં છે ને આપણે થોડુંક તેલ લગાવી દઈએ અને પછી આપણે એને ગેસ ઉપર જ બાફવા નાખી દઈશું. એટલે અડધી ખીચડી આમાં બાફવા માટે એને બાફેલું હોય તો એકદમ મસ્ત પાપડ છે ને આપણે સરસ પોલા થાય એમ. અને ન બાફીએ તો હાલે ખરું એમ કે ઘણી વખત તમે બાફા વગાડી કરતા હોય પાપડ, પણ આ તો જો વધારે છે ને તો હું કોઈ એકદમ કઠણ ન થઈ જાય અને સરસ એમ કે ટાઈમ છે તો થોડીક બાફા નાખી દઈએ. થોડીક છે ને આપણે હમણાં રાખી દઈએ ઢાંકીને, એટલે ખીચડી આપણી ઠરે નહીં. તો જો એટલી આપણે બાફા નાખી દઈએ તો આટલા પાપડ છે ને એ વણવાનું કામ ચાલુ કરી દઈએ. તો જો થોડીક ખીચડી તો આપણે બાફવા માટે મૂકી દીધી ને એટલી ખીચડી રાખી હતી ને તેને આપણે જો જબલામાં જ ભરી લીધી. એટલે છે ને સરસ આપણે ટૂંપવાની મજા આવે એમ. કેમ કે ખીચડીને જેમ ટૂંપીએ ને એમ જ પાપડ બહુ મસ્ત થાય. ગરમા ગરમ હોય ને એટલે સરસ આપણે કે જે ધપતી હોય એટલે કંઈ અડી તો ન વકાયેલા જબલું હોય તો વાંધો ન આવે. એટલે જો આપણે મસ્ત છે ને ખીચડી જેમ ટૂંપીએ ને પાપડ એકદમ લીસો ને મસ્ત થાય. એટલે જો આમાં ઠરે નહીં, જબલામાં આપણે ગાંઠ વાળી દઈએ એટલે ખીચડી ઠરતી નથી એમ. અને અહીંયા જો ખાટલા ઉપર મેં સાડી પાથરી દીધો છે અને જો પાટલો ને વેણનું ને એવું લઈ લીધું છે. અને કોથરી બનાવી છે. કોથરી રાખીને જ અમે પાપડ વણીએ છીએ. તો એ વણવાનું કામ ચાલુ આગળ કરી દઈએ અને પછી આટલી પૂરી થઈ જાય પછી આપણે જે બાફવા માટે મૂકી છે ને એ ખીચડી આપણે લઈ આવશું એમ. એટલે થોડી થોડી લઈ આવીને તો ઠંડી ન થાય. કેમ કે ઠંડી થઈ જાય તો આપણે પાપડ વણવાની મજા ન આવે, પાપડ એ સરસ ન થાય. એટલે થોડી થોડી આપણે લેતા જાવ અને પાપડ વણતા જાવ. પાપડ વણવાનું કામ ચાલુ કરી દઈએ.
તો જો હવે ફાઇનલી પાપડ વણવાનું મુહૂર્ત આવી ગયું છે અને અમારા મીસુબેન છે ને એ જો નાહી ધોઈને તૈયાર થઈને તો ઘરે છે કા એટલે નાહી ધોઈને તૈયાર થઈને બેન બેસી ગયા છે અને એને જવું છે બા ભેગું બાર ગામ. અને હું જો અત્યારે 10:30 વાગ્યાનું આ ખીચીનું પાણી ઉકળવા મૂક્યું હતું ને તે 11:30 ખીચી થાય પછી વચ્ચે જમવાનું મીસુબેનને નવડાવીને માથું ધોઈને એવું બધું કામ કરી લીધું ને અત્યારે તો 12:30 થઈ ગયા છે અને અત્યારે વારો આવ્યો છે. તો જો જબલામાં આપણે ખીચી રાખી હતી ને તો થોડીક તો જમવાનું જબલામાં છે અને થોડીક હું સરસ મજાની ટૂપી લો એટલે સરસ થઈ જાય એમ. તો મસ્ત જો આપણી ખીચી છે ને એકદમ સરસ બની ગઈ છે અને આપણે એને ઢાંકી ને રાખી દઈએ અને મીસુબેને ખીચી ખાવા આવ્યા કા મને કે મમ્મી મને ખાવા દે ને મને બહુ ભાવે છે કા. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા મજામાં? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તમારી ખીચી બહુ આવે તો ખાવા બેસી ગયા છે ને આજે રવિવાર છે ને તો ઘેરે જ હોય. મીસુબેન છે ને આજે રવિવાર છે મીસુબેન ઘરે છે હા એટલે જો હું પાપડ વણવાનું કામ ચાલુ કરી દીધું છે. મીસુબેન તો પાપડ વણવા લાગે એમ નથી આપને કા. મીસુબેનને બધું ખાવા પીવાનું જ કામ કરવાનું, બાકી બીજું કામ કંઈ મીસુબેનને ફાવે એમ નથી. હાલો મારે જે ખીચી વધારે છે અત્યારે વણવા વેચીશું તો ક્યારે પાપડ ખૂટે અને કેટલાક થાય તો બધાય વણી લઈએ પછી જોઈએ એમ. ચાલો ફટાફટ પાપડ વણવાનું કામ ચાલુ કરી દઈએ એટલે જેમ આપણે સ્પીડ રાખીએ એમ ઝડપથી વણાય એમ. તો જો આપણા બધા જ પાપડ છે ને વણીને તૈયાર થઈ ગયા છે અને 95 પાપડ બન્યા છે. પાપડ ગણી લીધા છે કેટલાક પાપડ બન્યા એમ તો 95 જેટલા પાપડ બન્યા છે અને અમુક તો જોશે તૂટી ગયા છે કેમ કે આપણે ઘરે વણીને એટલે થોડા ઘણા તો એવું આમ તેમ થાય કેમ કે વચ્ચે આછા થઈ ગયા હોય ને એક બે પાપડ તો તૂટી જાય એમ. એટલે જો આટલા થયા છે અને આમાં પછી જો આ વેલા થોડાક બન્યા હતા એટલે આ બધા સુકાવા મીઠા છે. ઓલા હજી પાછળથી બન્યા હતા ને થોડા થોડા ઓલા છે અને પછી જો અત્યારે ઉટાણું થાય એટલે ફળિયામાં છાંયો આવી જાય છે એટલે બહુ સુકાય નહીં અને થોડાક જો લીલા રહેશે તો આપણે કાલ પાછા સૂકવી દઈશું કારણ કે ઓલી બાજુના છે સુકાવાના જ નથી. અને જો હું 12:30 કે પાપડ વણવા વેચી હતી તો 3:30 છે ખૂટ્યા કેમ કે એકલી વણવું પછી એકલીને સૂકવવાનું ફૂકવાવાળું સાઈડમાં હોય ને તો થોડોક ફેર પડે એમ. એટલે પાપડ તો ક્યારના વણાઈ ગયા છે ત્યાર પછી તો પાપડની ખીચીને એવું કર્યું તેના વાસણ એટલા બધા હતા એ બધી સાફ કર્યું બધા કપડાં લીધા ને એવું બધું કામ કર્યું તો અત્યારે તો 4:30 થઈ ગયા છે. અને હમણાં હવે થોડીક વાર હું બીજું બધું કામ કરો તો રસોઈનો ટાઈમ 5 વાગે થઈ જશે ને આ પાપડ છે ને અત્યારે થોડીક વાર હજી તો અંધારું થાય ત્યાં સુધી રહેવા દેશું પછી તો ઠાર આવે એટલે ઓલા થઈ જાય એટલે આપણે અંદર લઈ લેશું એમ. અને આપણે જો મસ્ત પાપડ બનીને તૈયાર થઈ ગયા છે અને શિયાળામાં તો જો કે બધાની ઘરે પાપડ બનતા જ હોય તો જેમાં મેં ઘઉં લીધા હતા અને એમાં ઘઉંમાં થોડાક એક ખોબો જેટલા ચોખા નાખ્યા હતા એમ એટલે કે પાપડ છે ને સરસ પોલા થાય. તો આટલા પાપડ જો આપણે બનાવ્યા છે તમે પણ શિયાળામાં તો બધા પાપડ બનાવતા જઈશો તો તમે આ જ રીતે બનાવો છો કે નહીં એ કોમેન્ટમાં કહેજો. અને હાલો આપણે હવે રસોઈએ વર્ગી જઈને મીસુબેન તો જો બપોરે કહીને ગઈ હતી કે મારે બહાર જવું છે બા ભેગું એમ મારા ફઈને ઘરે ગયા છે મીસુબેન ને બા ને બધાય તો હજી મીસુબેન આવ્યા નથી એમ. અને હાલો હવે આપણે આપણા કામે વર્ગી જાય કે કામ તો રસોઈનું જ હોય તો આપણે રસોઈએ વર્ગી જાય.